નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11મી મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના 5 પ્રશ્નો ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 2% વધારો કર્યો છે. કેટલો? 2%. તો ગુજરાત રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો છે એમના માટે મોટા સમાચાર છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવાની જાહેરાત કરી છે, અને આ નિર્ણયથી કર્મચારીઓનું જીવન ધોરણ જાળવી રાખવામાં મદદ મળશે. વધારો મોંઘવારી ભથ્થું 58%થી વધારીને 60% કરવામાં આવ્યું છે, એટલે 2%નો વધારો થયો ને. અને અમલીકરણ તારીખ કઈ છે? 1 જાન્યુઆરી 2026. લાભ કોને મળશે? ગુજરાત સરકાર અને પંચાયતના કર્મચારીઓ, જે પેન્શનરો છે, ઓલ ઇન્ડિયા સર્વિસ જે સર્વિસીસ છે, ગ્રાન્ટ ઇન એડ શાળાઓના સ્ટાફ છે, બધાને આનો લાભ મળશે. ચૂકવણી કઈ રીતના થશે? તો આ મહિનો છે ને, મે મહિનો, એના પગાર સાથે વધારો આપી દેવામાં આવશે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીનું જે એરિયર્સ છે એથી લાગુ થવાનું છે, એટલે એ પણ જે તફાવતની રકમ છે એ પણ મે મહિનાનો જે પગાર છે, જે પગાર આવવાનો છે જૂનમાં, તો એ બધામાં આ ચૂકવી દેવામાં આવશે. મોંઘવારી ભથ્થું ડીયરલેસ અલાઉન્સીસ શું છે? તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો છે એમને આપવામાં આવતી રકમ છે, જેથી વધતી જતી મોંઘવારી સામે તેઓ પોતાનું જીવન ધોરણ ટકાવી શકે. તેની ગણતરી દર 6 મહિને વર્તમાન મોંઘવારી દરના આધારે કરવામાં આવે છે. ઓકે. ભારતમાં દર વર્ષે નેશનલ ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 11મી મે, જેને આપણે ઉજવીએ છીએ નેશનલ ટેકનોલોજી દિવસ. સાયન્સ અને ટેકનોલોજી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો, સંશોધકો, એન્જિનિયરો અને અન્ય તમામ લોકોની સિદ્ધિઓની યાદમાં દર વર્ષે 11મી મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ સૌપ્રથમ 11મી મે 1999ના રોજ મનાવવામાં આવ્યો હતો. 1998માં આ દિવસે તમને ખબર હોય તો રાજસ્થાનમાં ભારતીય સૈન્યની પોખરણ પરીક્ષણ શ્રેણીમાં શક્તિ-1 પરમાણુ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમને ખબર છે ને, ઓપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશનને શક્તિ-1 અથવા પોખરણ-2 કહેવાતું હતું, કેમ કે પોખરણ-1 જે હતું એ તમને ખબર હોય 1974માં એ વખતે આપણા વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, એ પણ પોખરણમાં પરમાણુ ધડાકો આપણે કર્યો હતો. તો પોખરણ-2 આને કહેવાતું હતું. તેને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. પરીક્ષણ પછી ભારત એક પરમાણુ રાષ્ટ્ર બને છે. વિશ્વના રાષ્ટ્રોમાં પરમાણુ ક્લબમાં જોડાનાર 6થા નંબરનો દેશ આપણો બન્યો છે. ઓકે. હવે જે પરમાણુ પરીક્ષણ 1 જે કરવામાં આવ્યું હતું 1974માં, જ્યારે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, એને
એક કોડ આપવામાં આવ્યો હતો. તમારે જણાવવાનું છે, આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને. ચંદ્રયાન-5 ભારત અને જાપાન વચ્ચે ચંદ્ર મિશન માટે સહયોગ. તો ભારતનું આગામી લુનર મિશન ચંદ્રયાન-5 માટે ઇસરોએ જાપાનમાં લોન્ચ સાઇટ છે જાપાનનું તાંગાસીમા સ્પેસ સેન્ટર એનું મૂલ્યાંકન કર્યું છે. જો ચંદ્રયાન-5 છે ને એના માટેનું જે લેન્ડર છે એ લેન્ડર બનાવશે ભારત, જે રોવર છે એ બનાવશે જાપાન. જે કહી શકાય કે લોન્ચ પણ કરવામાં આવશે કઈ જગ્યાએ, જાપાનથી. એના માટે જે કહી શકે કે લોન્ચ કરવા માટે રોકેટ છે પણ જાપાનનું હશે. આ મિશન ભારત અને જાપાન વચ્ચેના ગાઢ અવકાશ સહયોગને દર્શાવે છે. ઇસરો જાક્ષા ભાગીદારી. આ મિશન બંને દેશોની અવકાશ એજન્સીઓ દ્વારા સંયુક્ત પ્રયાસો પર આધારિત છે, જેનો ઉદ્દેશ ચંદ્ર સંશોધન, અદ્યતન ટેકનોલોજી છે એને આપલે કરવાનો છે. જાપાન મુલાકાતનો હેતુ. ઇસરોની ટીમ છે ને એને જાપાનમાં લોન્ચિંગ સાઇટ માટેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમની સુસંગતતા, સુરક્ષા પ્રોટોકોલ એનું મૂલ્યાંકન કરી રહી છે. તકનીકી પાસાઓ. ચંદ્રયાન-5માં અગાઉના મિશન જેમ કે ચંદ્રયાન-3 કરતાં વધુ જટિલ પેલોડ છે, આર્કિટેક્ચર હશે, જેમાં લેન્ડિંગની ચોકસાઈ, વૈજ્ઞાનિક પરિમાણો એના પર વધુ ધ્યાન આપવામાં આવશે. મહત્વ. આ સહયોગથી મિશનનો ખર્ચ ઘટશે અને સફળતાની શક્યતાઓ વધશે, જે ભારતની આંતરગ્રહીય સંશોધન મહત્વાકાંક્ષાને મજબૂત કરશે. 27-28ની આસપાસ જ લોન્ચ કરવાની ગણતરી છે ચંદ્રયાન-5ની. બરાબર છે. ચંદ્રયાન-4 પણ એ 27-28ની આસપાસ જ લોન્ચ કરવાની ગણતરી છે. ચંદ્રયાન-3 તમને ખબર છે જે લોન્ચ કરવામાં આવ્યું હતું 14મી જુલાઈ 2023 અને 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર પહોંચ્યું હતું. એ 23 ઓગસ્ટને આપણે ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ કહીએ છીએ. જાપાનની જે સંસ્થા છે જાક્સા, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી 2003માં સ્થાપના, હેડક્વાર્ટર ટોક્યોમાં છે. એડમિનિસ્ટ્રેટરનું નામ તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે, એને આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને પોલ્સ રમવા મળશે. પશ્ચિમ બંગાળના 9મા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? તો સુવેન્દુ અધિકારી છે, જે નવા બની ગયા છે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની જગ્યાએ. તો પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. આ રાજ્યના ઇતિહાસમાં પ્રથમ ભાજપની સરકાર છે. 9મી મે 2026ના રોજ સુવેન્દુ અધિકારી એણે રાજ્યના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સુવેન્દુ અધિકારીની વાત કરીએ, મુખ્યમંત્રી પદની સાથે ગૃહ અને પર્સનલ વિભાગનો પોર્ટફોલિયો પણ આપવામાં આવ્યો છે. દિલીપ ઘોષ, જેઓ વરિષ્ઠ ભાજપ નેતા છે, બંગાળમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે. અગ્નિમિત્રા પોલ, જેઓ આસાનસોલ દક્ષિણના ધારાસભ્ય છે અને વર્તમાનમાં કેબિનેટમાં એકમાત્ર મહિલા છે. અશોક કીર્તનિયા, તેઓ બનાગાંવ ઉત્તરના ધારાસભ્ય છે અને મતુઆ સમુદાયના મહત્વના નેતા ગણાય છે. ક્ષુદીરામ ટુડુ, બાંકુરા જિલ્લાના રાણીબાંધ મતવિસ્તારના આદિવાસી નેતા છે. નિશિત પ્રામાણિક, તેઓ ઉત્તર બંગાળના યુવા નેતા છે અને અગાઉ કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. ભાજપે આ ચૂંટણીમાં કુલ 207 બેઠકો પર વિજય મેળવ્યો હતો. પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી સહિત 6 મંત્રીઓ શપથ લીધા છે. પશ્ચિમ બંગાળ, કોલકાતા તેનું કેપિટલ છે, હાઈકોર્ટ પણ ત્યાં જ છે, જે અંદમાન નિકોબારને લાગુ પડે છે. તમારા માટે પ્રશ્ન એ છે કે હાલમાં પશ્ચિમ બંગાળના ગવર્નર કોણ છે? ત્યાં ગવર્નર ચેન્જ થઈ ગયા, તમને ખબર છે ને? ખબર હોય તો કમેન્ટમાં લખજો. પ્રશાસ્ત 2.0 હેઠળ કેટલા પ્રકારની દિવ્યાંગતાઓને આવરી લેવામાં આવી છે? તો ટોટલ 21 પ્રકારની. કેટલા પ્રકારની? 21 પ્રકારની. તો કેન્દ્ર સરકાર બાળકોમાં 21 પ્રકારની દિવ્યાંગતાઓને ઓળખવા માટે ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકોને વધુ સારી રીતે ટેકો આપવા માટે
પ્રશાસ્ત 2.0 એટલે કે પ્રી અસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રીનિંગ ટૂલ આ નામનું અપગ્રેડેડ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહી છે. આ એપ શાળાના આચાર્યો અને શિક્ષકોને શાળા સ્તરે જ દિવ્યાંગતાઓની શક્યતાઓને ઓળખવામાં મદદ કરશે, જેથી સમયસર હસ્તક્ષેપ કરી શકાય. સરળ પ્રમાણીકરણ. આ પ્લેટફોર્મ દિવ્યાંગતા પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે. પરિવારજનો સરકારી યોજનાનો લાભ સરળતાથી તેથી લઈ શકશે. પછી સમગ્ર શિક્ષા અભિયાન સાથે જોડાણ. આ એપ દ્વારા ઓળખાયેલા બાળકોને સમગ્ર શિક્ષા પહેલ સાથે શૈક્ષણિક સહાય, થેરાપી અને વિશિષ્ટ શિક્ષણ સુવિધાઓ સાથે જોડવામાં આવશે. અમલીકરણ. આ પહેલ ભારત સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવશે. મે 2026માં તેને સત્તાવાર લોન્ચિંગ પહેલા હાલમાં વિવિધ રાજ્યોમાં તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. બરાબર છે. આ મહિનામાં લોન્ચિંગ કરશે. દિવ્યાંગ, તમને ખબર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો શબ્દ વિકલાંગ લોકો માટેનો, એમના માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અરુણાચલમ મુરુગાનંતમ નોબેલ શાંતિ પુરસ્કાર 2026 માટે નામાંકિત. ભારતના પેડમેન તરીકે જાણીતા છે તમિલનાડુના સામાજિક કાર્યકર અરુણાચલમ મુરુગાનંતમ. એમનું નામ 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યું છે. કોણે નામ મોકલ્યું છે? તો પુડુચેરીની અરવિંદ આઈ હોસ્પિટલના ડીન અને અમેરિકન ટીમો દ્વારા નામ મોકલવામાં આવ્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું છે. 2026 માટે ટોટલ ઉમેદવારો કેટલા? 287 છે, જેમાં 208 વ્યક્તિઓ છે, 79 સંસ્થાઓ છે. સિદ્ધિ. એમણે ગ્રામીણ વિસ્તારો માટે સસ્તા દરે સેનેટરી પેડ બનાવવાનું મશીન વિકસાવ્યું હતું, જેના પરથી તમને ખબર હોય તો અક્ષય કુમારની પ્રસિદ્ધ ફિલ્મ હતી પેડમેન, એ બનાવવામાં આવી હતી. ઓકે, તમને ખબર છે 2025નો શાંતિનો નોબેલ પ્રાઇઝ કોને મળ્યો? કમેન્ટમાં લખજો આન્સર આવડે તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતની નવી ડ્રોન ફોર્સમાં કેટલા સૈન્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે? તો જવાબ આવશે 50,000 જેટલા. ભારતીય સંરક્ષણ સંસ્થાએ આધુનિક યુદ્ધની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક વિશેષ ડ્રોન ફોર્સ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રશિયા, યુક્રેન, ઇઝરાયલ, યુવાન જેવા વૈશ્વિક સંઘર્ષોમાંથી શીખ મેળવીને ભારત હવે 50,000 જવાનોની સજ્જ એવી ફોર્સ તૈયાર કરી રહ્યું છે, જે કોઈ પણ સૈન્ય હુમલામાં ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કામ કરશે. મુખ્ય વિશેષતા અને આયોજન જોઈ લઈએ તો જવાનોને તાલીમ. આ ફોર્સ માટે હાલમાં 50,000 સૈન્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. લક્ષ્ય છે કે ભવિષ્યમાં યુદ્ધના મેદાનમાં દરેક સૈનિક પાસે પોતાનું ડ્રોન હોય. અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ, એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. BSFના ડિરેક્ટર જનરલ ખબર છે ને તમને, પ્રવીણ કુમાર, અને ITBP શત્રુજીતસિંહ કપૂર. ભવિષ્યમાં સુરક્ષા દળોને પણ ડ્રોન નેટવર્ક સાથે જોડવામાં આવશે. સ્વદેશી ઉત્પાદન. બ્રહ્મોસ મિસાઇલના પાર્ટ્સ જે 2015માં 15% સ્વદેશી હતા, આજે વધીને 72% થયા છે. ડ્રોનના મહત્વપૂર્ણ સેન્સર જે સિકર્સ છે અને એન્જિન હવે ભારતીય કંપનીઓ જેમ કે PTC ઇન્ડસ્ટ્રીઝ અને ડેટા પેટર્ન્સ બનાવી રહી છે. મિસાઇલ મેન્ટેનન્સ. રાફેલ વિમાનમાં વપરાતી મિકા એર ટુ એર મિસાઇલનું મેન્ટેનન્સ અને ઓવરહોલ હવે ભારતમાં જ કરવામાં આવશે. એન્ટી ડ્રોન ટેકનોલોજી. દુશ્મનના ડ્રોનનો સામનો કરવા માટે સોફ્ટ કિલ જેમિંગ અને હાર્ડ કિલ લેસર વેપન જેવી ટેકનિકનો ઉપયોગ વધારવામાં આવશે. ડ્રોનની વાત કરી છે, તમને ખબર હોય તો રિસન્ટલી ડ્રોન માટેનો આપણે દિવસ મનાવ્યો. ક્યારે મનાવ્યો એટલે ક્યારે આ મનાવવામાં આવે છે તમારે જણાવવાનું છે. બીજી વસ્તુ કે ડ્રોન ડિલિવરી હબ આપણા મેઘાલયમાં બનશે. ભારતમાં ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર તમિલનાડુમાં બનશે. કચ્છમાં ડ્રોનથી ટપાલ મોકલવાનું એક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરાની હિન્દુ બ્લડ બેંક છે, એણે ડ્રોનથી હાલોલમાં બ્લડ પહોંચાડ્યું હતું. અરુણાચલ પ્રદેશ એની હોસ્પિટલ છે કે જે ડ્રોનથી
દવાઓ મેડિસિન એ મોકલશે. MQ-9B નામના ડ્રોન આપણે અમેરિકા પાસેથી લેવાના છે, બહુ અગત્યનો ટોપિક. આ ઉપરાંત યાદ રાખજો ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન વરુણ અને 5G ડ્રોન ભારતનું પ્રથમ સ્કાયહોક છે. તો આ બધી બાબતો યાદ રાખજો. મેઘાલયના ગારો હિલ્સમાં સાપની નવી પ્રજાતિ કેલેમેરિયા ગારોએન્સિસ મળી આવી છે. તો મેઘાલયના ગારો હિલ્સ પ્રદેશમાં વૈજ્ઞાનિકોને સાપની એક નવી પ્રજાતિ મળી છે, જેને કેલેમેરિયા ગારોએન્સિસ છે નામ આપવામાં આવ્યું છે. મેઘાલયના જે CM છે કોનરાડ સંગમા, એમણે આ શોધ બદલ વૈજ્ઞાનિક ટીમને અભિનંદન પાઠવ્યા. આની લાક્ષણિકતા શું છે? તો કેલેમેરિયા જીનસનું છે. સામાન્ય રીતે એને રીડ સ્નેક્સ કહેવાય છે. આ સાપ કદમાં નાના હોય છે, મોટે ભાગે જમીનની અંદર અથવા તો પાંદડાના ઢગલામાં છુપાયેલા રહે છે. હવે આ શોધ છે ને એ હેલ્પ અર્થ, કોટન યુનિવર્સિટી, આસામ ડ્રોન બોસ્કો યુનિવર્સિટી, મિઝોરમ યુનિવર્સિટી, ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ઇન્ડોનેશિયાની નેશનલ રિસર્ચ એન્ડ ઇનોવેશન એજન્સીના વૈજ્ઞાનિકોના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવી છે. મહત્વ: મેઘાલયની વાત કરીએ તો ગારો હિલ્સ અને ઇન્ડો બર્મા જૈવ વિવિધતા હોટસ્પોટ એક ભાગ છે. આ શોધ પ્રદેશની ઇકોલોજીકલ અગત્યતા દર્શાવે છે. તમને ખબર છે મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજ, આપણે એના વિશે ભણ્યા હતા. તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવા મોકલવામાં આવ્યા છે. મને કોઈ કઈ જાતિના લોકો છે, આદિજાતિના લોકો છે જેઓ આ બનાવે છે. રબરના વૃક્ષો હોય ને એના મૂળ હોય ને એને તાલીમ આપીને ઝરણા અથવા નદીની પાર બ્રિજ બનાવે, જે વર્ષો વર્ષ બ્રિજ મજબૂત થતો જાય. તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. શિલોંગ મેઘાલયનું કેપિટલ છે. CH વિજયશંકર એ તેના શું છે? ગવર્નર છે. ઓકે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે? તો સલ્ફ્યુરિક એસિડ. ધ્વનિની ઝડપ ખાલી જગ્યામાં સૌથી વધારે હોય છે પિત્તળમાં. પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા પાણીનું સ્થળ વધશે કે ઘટશે કે સમાન રહેશે? સમાન રહેશે. ચિકનગુનિયા શાનાથી થાય છે? તો ચેપી મચ્છરથી. પાણીની ઘનતા કયા તાપમાન પર અધિક હોય? 4 સેલ્સિયસ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: હિન્દી ફિલ્મ ઉમરાવ જાનમાં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી કરી હતી? તો કુમુદિની લાખિયા. ઝુંડા ઝુડણ સાથે કઈ કળા જોડાયેલી છે? ભવાઈ. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં સ્થાપકમાં નીચેના પૈકી કોણ એક હતા? નાનાભાઈ ભટ્ટ. સ્ત્રીની ભૂમિકા ભજવવાને કારણે ભોજકમાંથી સુંદરી બનેલા નાટ્યકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ થોડા આંસુ થોડા ફૂલ. સાહિત્ય કૃતિઓ, એના પરથી નૃત્ય નાટિકાઓ એ તૈયાર કરીને ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકાર કોણ છે? સોનલ માનસિંહ. તમને ખબર છે ને ડાંગની દીદી જે કહેવાતા હતા? પૂર્ણિમાબેન પ્રકાશ એમની દીકરી. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન: તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજરાતના કયા 2 સ્થળોએ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી? સુરત અને ધોલેરા. તાજેતરમાં કયા દેશે તેનો પ્રથમ હ્યુમેનોઇડ રોબોટ સાધુ ગાબી રજૂ કર્યો હતો? સાઉથ કોરિયાએ. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે પ્રથમ પરમાણુ પરીક્ષણ ભારતે કર્યું હતું 1974માં પોખરણ 1માં. એને શું નામ આપ્યું હતું? તો સ્માઇલિંગ બુદ્ધા. સેકન્ડ નંબરનો પ્રશ્ન: જાક્સા છે એના એડમિનિસ્ટ્રેટર કોણ છે જાપાનની સ્પેસ એજન્સીના? તો યામાકાવા હિરોશી. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? વેસ્ટ બંગાળના અત્યારના ગવર્નર કોણ છે હાલના? RN રવિ. ચોથા નંબરનો પ્રશ્ન હતો દિવ્યાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, એટલે વિકલાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 3 ડિસેમ્બર. પાંચમા નંબરનો પ્રશ્ન: 2025નો શાંતિનો નોબેલ પ્રાઇઝ કોને મળ્યો છે? મારિયા કોરિના મચાડો. છઠ્ઠો પ્રશ્ન શું હતો? હા, મેઘાલયના જે લિવિંગ રૂટ બ્રિજ છે એ કઈ જાતિના લોકો બનાવે છે? એક તો ખાસી અને જેતિયા. એ લોકોને ત્યાં એક ટેકરીઓ પણ છે ખાસી અને જેતિયા નામની. અને 7મા નંબરનો પ્રશ્ન: ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મે મહિનાનો પહેલો શનિવાર. ડેટ ગમે તે આવતી હોય, બરાબર છે.
હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, મલેશિયાની અગ્રણી કંપની હોતાઈ ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના કયા વિસ્તારમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે? અને ઉડાઈના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક થઈ છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.